તો આવી રીતે તમને એક મિશ્ર અપૂર્ણાંક આપેલા છે અને એની વચ્ચે સરવાળો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મિશ્ર અપૂર્ણાંકને સરવાળા એમને ડાયરેક્ટ ન થાય. હવે અહીંયા જુઓ તો તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો 3 1/4 એટલે કે 3 + 1/4 આવું બને. આ વસ્તુ ખાસ સમજવાની છે. વચ્ચે તો ઓલરેડી સરવાળો છે. હવે અહીંયા જુઓ 3 અને 1/4 માંથી આ 2 + 1/4 બને. તો બધા સરવાળાથી જોડાયેલા છે. તો હવે શું કરવાનું, જે પૂર્ણાંક નંબર છે એને બાજુમાં લખો એટલે 3 + 2 અને પ્લસ આ બેનો સરવાળો એટલે 1/4 + 1/4. રેડી? તો હવે આ બેનો શું થશે સરવાળો એટલે કે 5. ચલો અને અહીંયા 1/4 + 1/4. તો તમને ખબર છે આ સમછેદી અપૂર્ણાંક છે. પછી છેદમાં 4 એમને લખીશ ઉપર. 1 ને 1 કેટલા થશે 2. અહીંયા 2 × 2 અને 2 × 2 = 4. તો હવે તમને ખબર જ છે 1/2 એટલે 0.5 થાય. શું થાય? તો અહીંયા 5 + 0.5 તો જવાબ શું આવે 5.5.